નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા સામાન્ય તફાવત જે છે તે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે. એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ અથવા ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ અથવા ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ, એટલે કે આપેલા પદમાંથી એના આગળનું ક્રમિક પદ બાદ કરતા જે સંખ્યા મળે તે એનો સામાન્ય તફાવત છે, જેને ગાણિતિક સ્વરૂપે d ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ a4 માઇનસ a3 અપ ટુ an માઇનસ 1 લઈ શકાય. અહીં એક વધારે ઉદાહરણ જોઈએ. એક શ્રેણી આપેલી છે 5, 7, 9, 11, 13, 15 વગેરેમાં a2 માઇનસ a1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા 7 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 2 મળે છે. એવી રીતે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરતા a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ 9 માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 2. તેવી જ રીતે a4 માઇનસ a3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરતા 11 માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 2. આમ a2 માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ a3 માઇનસ a2 ઇઝ ઇક્વલ ટુ a4 માઇનસ a3 અપ ટુ an માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ d. એ સામાન્ય તફાવત અહીં સમાન તમે જોઈ શકો છો. એટલે 5, 7, 9, 11, 13, 15માં બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન રહે છે. એટલે આ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીશું. સમાંતર શ્રેણી થવા માટે આ એક આવશ્યક અને અનિવાર્ય શરત છે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત હંમેશા સામાન્ય રહેવો જોઈએ. જે શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન રહે તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. આ બીજા શબ્દોમાં એટલે કે ખૂબ સરળ રીતે વ્યાખ્યાયિત કરેલી છે સમાંતર શ્રેણીને. સમાંતર શ્રેણીના કેટલાક વ્યવહારિક ઉદાહરણો જે આપણને દૈનિક જીવનમાં જોવા મળતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને NCERTના આ ગણિતનો મુખ્ય ધ્યેય જે NCF 2005 પર આ રચાયેલું છે, એમાં વિદ્યાર્થી પોતાના વિષયને એના દૈનિક જીવન કે વ્યવહાર સાથે સાંકળે એ પ્રકારે એ અભ્યાસ કરે એ વાત ખૂબ મહત્ત્વની છે. એટલે આપણે ગણિતમાં પણ આપણા દૈનિક જીવનમાં એટલે કે રોજબરોજના જીવનમાં જે કંઈ ગણિત જોવા મળે એને સમજીએ. અહીંયા પહેલું ઉદાહરણ છે. એક શાળામાં સવારની સભામાં એક હારમાં ઊભેલા કેટલાક વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં અહીં આપેલી છે 147, 148, 149 અપ ટુ 157 છે. એટલે સૌથી ઓછી ઊંચાઈનો વિદ્યાર્થી શરૂઆતમાં ઊભેલો છે. એના પછી ક્રમશઃ એક સેન્ટીમીટર એમની ઊંચાઈમાં વધારો થતો જાય છે. બીજું એક ઉદાહરણ છે. કોઈ શહેરના જાન્યુઆરી મહિનાના એક સપ્તાહના ન્યૂનતમ તાપમાનની વધતા ક્રમમાં નોંધણી અહીં ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં -3.1, -3.0, -2.9, -2.8, -2.7, -2.6 અને -2.5 અહીંયા એ શહેરમાં જાન્યુઆરીના એક સપ્તાહમાં નોંધાયેલા તાપમાન છે, જેમાં તમે ચોક્કસ સંખ્યાની તરાહ જોઈ શકો છો. બીજું એક ઉદાહરણ છે વ્યવહારિક. ₹1000 પર અચળ 5%ના દરે લોનના પૈસા ચૂકવ્યા બાદ બાકી રહેતી રકમ 950, 900, 850, 800 અપ ટુ 50 છે. એટલે અહીં
દર વર્ષે 5% લેખે અહીં લોન ચૂકતે કરે છે, એટલે કે 1000ના 5%, 50 રૂપિયા દર વર્ષે લોનની રકમમાં ઘટાડો થતો જાય છે. ચોથું એક ઉદાહરણ છે, કોઈ શાળામાં 1 થી 12 ધોરણના પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને રૂપિયામાં અપાતી રોકડ ઇનામની રકમ 200, 250, 300, 350 અપ ટુ 750 છે. એટલે પહેલા ધોરણના વિદ્યાર્થીને 200 રૂપિયા ઇનામ આપવામાં આવે છે, બીજા ધોરણના વિદ્યાર્થીને 250. આમ ક્રમશઃ ધોરણમાં વધારો થતાં ઇનામમાં 50 રૂપિયાનો વધારો થતો જાય છે અને 12મા ધોરણના વિદ્યાર્થીને 750 રૂપિયા રોકડ ઇનામની રકમ મળતી હોય છે. તો આવા ઘણા બધા વ્યવહારિક ઉદાહરણો આપણે વ્યવહારમાં જોઈ શકીએ છીએ કે જે એક સમાંતર શ્રેણીની રચના કરતા હોય છે. આ સમાંતર શ્રેણી જે બને છે એમાં સમાંતર શ્રેણીમાં જે સંખ્યાઓની એક તરાહ હોય છે, જેને સંખ્યાઓને આપણે પદ તરીકે લઈએ તો પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d હોય તો સમાંતર શ્રેણીનું એક વ્યાપક સ્વરૂપ પ્રથમ પદ a, બીજું પદ a+d, ત્રીજું પદ a+2d, ત્રીજું પદ a+3d આવી રીતે દર્શાવે છે, જેને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહે છે. હવે અહીંયા 2 પ્રકારની સમાંતર શ્રેણી વિશે ખ્યાલ મેળવવો છે. જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય, એટલે કે ફાઇનાઇટ હોય, એવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી એટલે કે ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ આપેલું છે, 5, 7, 9, 11, 13. આ સમાંતર શ્રેણીમાં કુલ 5 પદ આપેલા છે, એટલે કે પદની સંખ્યા નિશ્ચિત છે. નિશ્ચિત અંગ્રેજીમાં આપણે ફાઇનાઇટ કહીએ છીએ. એટલે આ સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી, જેને અંગ્રેજીમાં ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર છે, જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનિશ્ચિત હોય, એટલે કે ઇન્ફાઇનાઇટ હોય તેવી સમાંતર શ્રેણીને અનંત સમાંતર શ્રેણી એટલે કે ઇન્ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન કહેવામાં આવે છે. દાખલા તરીકે 100, 200, 300, 400 વગેરે વગેરે કન્ટિન્યુ ચાલ્યા જ કરે છે. અહીં પદની સંખ્યા નિશ્ચિત નથી, એટલે કે આ શ્રેણી એક અનંત સમાંતર શ્રેણી છે. વિદ્યાર્થી મિત્રો, આપણા અભ્યાસમાં આ બંને પ્રકારની સમાંતર શ્રેણીનો અભ્યાસ કરવાનો આવશે અને એના આધારિત દાખલાઓ ગણવાના હશે. એટલે આપણને એ ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે. આપણે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d જાણતા હોઈએ તો શ્રેણીના આગળના પદ લખી શકાય. સમાંતર શ્રેણીની આ એક વિશેષતા કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ગાણિતિક રીતે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d આપેલું હોય ત્યારે શ્રેણીના પદ કેવી રીતે લખી શકાય તે સમજીએ. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, જેમાં શ્રેણીનું પ્રથમ પદ a = 23 અને સામાન્ય તફાવત d = 3 આપેલા છે. તો આ સમાંતર શ્રેણી 23, બીજું પદ છે 23 + 3 એટલે પહેલા પદમાં સામાન્ય તફાવત ઉમેર્યો છે એટલે 26 થયા. પછીનું ત્રીજું પદ છે એ બીજા પદમાં સામાન્ય તફાવત એટલે 26 + 3 = 29. ચોથું પદ છે 29 + 3 = 32. આમ અનંત સુધી પદ મેળવી શકાય. સમાંતર શ્રેણી આવી રીતે 23, 26, 29, 32 વગેરે મેળવી શકાય છે. બીજું એક ઉદાહરણ લઈએ, જેમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ
એ ઇઝ ઇક્વલ ટુ 7 આપેલું છે અને સામાન્ય તફાવત ડી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે 0 આપેલો છે, તો આ સમાંતર શ્રેણીનું પહેલું પદ 7, બીજું પદ 7 પ્લસ 0, ત્રીજું પદ પણ 7 પ્લસ 0 એટલે કે ક્રમશઃ આગળના પદમાં 0 ઉમેરતા પદની કિંમતમાં કોઈ ફરક પડતો નથી, એટલે આ સમાંતર શ્રેણી 7, 7, 7, 7 વગેરે અનંત સુધી મળે છે, એટલે કે દરેક પદ એનું 7 છે અને એનું મુખ્ય કારણ છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય તફાવત 0 હોવો તે. હવે અહીંયા બીજા કેટલાક ઉદાહરણો જોઈએ કે જેમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી શોધવાનો છે. કોઈ એક શ્રેણી આપેલી છે 3/2, 1/2, -1/2, -3/2 વગેરે. અહીં આ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ એ બરાબર 3/2 અને સામાન્ય તફાવત ડી કે જે બીજા પદમાંથી પહેલું પદ એટલે કે 1/2 -3/2 કરવાથી -1 મળે છે, એટલે સામાન્ય તફાવત ડી ઇઝ ઇક્વલ ટુ -1 છે. સામાન્ય તફાવત શોધવા માટે જેમ બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું તેવી જ રીતે સમાંતર શ્રેણી છે એટલે ત્રીજા પદમાંથી બીજું પદ પણ બાદ કરીને મેળવી શકાય, ચોથા પદમાંથી ત્રીજું પદ પણ બાદ કરીને મેળવી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય નંબર 5.1 આપેલું છે, જેમાં સમાંતર શ્રેણીનો તમારો ખ્યાલ વધારે સ્પષ્ટ થઈ શકે તેવા કેટલાક પ્રશ્નો આપેલા છે. એમાંનો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલ સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? પહેલા નંબરનું અહીંયા એક્ઝામ્પલ આપેલો છે. એક ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે આ આધુનિક યુગમાં તમે આ ટેક્સીનો ઉપયોગ ભવિષ્યમાં કરવાનો થશે અને શહેરની અંદર એનો વપરાશ ખૂબ જ છે, એટલે આ વ્યવહારિક ઉદાહરણ કહી શકાય જેની સમજ દ્વારા ભવિષ્યમાં એ તમારા જીવનમાં પણ ઉપયોગી થઈ પડે. ટેક્સીમાં પ્રથમ કિલોમીટર માટેનું ભાડું ₹15 ફિક્સ છે, એટલે પહેલા કિલોમીટર માટે હંમેશા ₹15 ભાડું ફિક્સ છે. જો 2 કિલોમીટરની મુસાફરી કરે એટલે 2 કિલોમીટર માટેનું ભાડું એ ₹15 વત્તા બીજા વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે, એટલે કે ₹15 વત્તા ₹8 બરાબર ₹23 થશે. ત્રીજા કિલોમીટર માટેનું ભાડું પ્રથમ કિલોમીટરનું 15 વત્તા વધારાના જે 2 કિલોમીટર થયા એનું ₹8 લેખે, એટલે કે 2 × 8 16 વત્તા ₹15 બરાબર ₹31 ભાડું થશે. ચોથા કિલોમીટર માટે એટલે કે 4 કિલોમીટર માટેનું ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટરનું 15 અને બાકીના 3 કિલોમીટર એ ₹8 લેખે 8 તરી ₹24, એટલે કે 24 વત્તા ₹15 બરાબર ₹39 ભાડું ચૂકવવાનું થાય. આમ અહીં જે ભાડાની જે રકમ છે એનાથી બનતી સંખ્યાઓની યાદી 15, 23, 31, 39 વગેરે વગેરે છે. એટલે અહીં બીજો એક સામાન્ય તફાવતનો ખ્યાલ મેળવી લઈએ. A2 - A1 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ 23 - 15 બરાબર 8, A3 - A2 31 - 23 બરાબર 8, A4 - A3 39 - 31 બરાબર 8. આમ an - an-1 હંમેશા સમાન રહે છે, એટલે કે બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન છે, એટલે આપેલી સંખ્યાઓની યાદી
એ સમાંતર શ્રેણી બનાવે છે, જેમાં પ્રથમ પદ 15 એટલે કે a બરાબર 15 અને સામાન્ય તફાવત 8 છે, એટલે કે d ઇઝ ઇક્વલ ટુ 8 છે.